बड़ी खबर आपको बता दें, जहां लोकल सेल्फ गवर्नमेंट इलेक्शन को लेकर पॉलिटिकल गर्मी बढ़ गई है और आज नॉमिनेशन फॉर्म फाइल करने का आखिरी दिन होने की वजह से पॉलिटिकल पार्टियों में काफी जोश देखने को मिला। कांग्रेस ने जेतपुर तालुका पंचायत की कुल 20 सीटों के लिए नॉमिनेशन पेपर फाइल किए। वहीं राजकोट डिस्ट्रिक्ट पंचायत के तहत जेतपुर एरिया की 4 सीटों के लिए भी कांग्रेस कैंडिडेट्स ने नॉमिनेशन फाइल किया। साथ ही आपको बता दें कि नॉमिनेशन फॉर्म फाइल करते समय कांग्रेस के लीडर्स, वर्कर्स और सपोर्टर्स मौजूद थे। पूरे माहौल में इलेक्शन का माहौल साफ दिख रहा था और वर्कर्स में जोश और कॉन्फिडेंस साफ दिख रहा था। कांग्रेस जनता के बीच खासकर ग्रामीण इलाकों में सड़क की सुविधा, पीने के पानी की समस्या, एजुकेशन की क्वालिटी और दूसरी बेसिक सुविधाओं के मुद्दों पर बड़े पैमाने पर कैंपेन करेगी। इसके साथ ही कांग्रेस ने यह भी आरोप लगाया कि मौजूदा सिस्टम में कई बेसिक मुद्दे बने हुए हैं जिससे लोग नाखुश हैं और इस नाखुशी को वोट में बदलने की कोशिश की जाएगी। कांग्रेस नेताओं ने भरोसा जताया कि इस बार कांग्रेस तालुका पंचायत और जिला पंचायत सीटों पर बहुमत से जीतेगी। देखिए खास रिपोर्ट। कांग्रेस द्वारा उम्मीदवारी रजू करवामां आव्युं छे, शुं कीधुं કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા? અત્યારે 20 તાલુકા પંચાયત 4 જિલ્લા પંચાયતના કોંગ્રેસના ફોર્મ ભરાઈ ગયા છે। ખાલી માત્ર મેન્ડેટ રજૂ કરવાના છે અને અત્યારે અમારા મુદ્દા છે કે અત્યારે જોવામાં તો ખેતી પાયમાલ થઈ ગઈ। એનું કારણ એક ભાજપ દરેક વસ્તુના ભાવ વધારી રહી છે। જે ઉત્પાદક વસ્તુ છે, ઉત્પાદન થયું ઘઉં, કપાસ, મગફળી, હવે એનું તો મનમોહન સિંહની ગવર્મેન્ટ હતા એના કરતાં અત્યારે 200 રૂપિયા ઓછા આવે કપાસના ભાવ। જ્યારે 1 તોલું સોનું હતું તે 1 ખાંડી માંડવી એમાં 1 તોલું હતું, 8 ખાંડી માંડવી વેચી તે 1 તોલું સોનું આવે છે। એટલે લોકોને વય વિશાળ કરવા હોય તો ગામડામાં પ્રશ્ન થાય, લોકો સિટીમાં ભાગે છે, ગામડા ખાલી થઈ ગયા, ભ્રષ્ટાચાર થાય છે, શિક્ષણમાં દર મહિને ફી ભરવી પડે છે, સરકારી સ્કૂલમાં પૂરતા શિક્ષકો નથી, અમારા સરદારપુરમાં જ નથી લ્યો, બીજા નંબરમાં આરોગ્ય નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, સ્થાનિક પ્રશ્નો કયા મુદ્દાઓને લઈને તમે લોકોની વચ્ચે ખાસ તો અમારા રસ્તા હોય, રોડ રસ્તા એક ગામથી બીજે ગામ એ હજી બિસ્માર હાલતમાં છે। એમ્બ્યુલન્સની સુવિધા મુજબ જોઈએ તો એમાં એમ્બ્યુલન્સ સરખી રીતે હાલી ન શકે, ઘણીવાર દર્દીઓને ટાઈમે પૂગી ન શકે, એવા બેકાર રસ્તા છે। હજી એમાં થીગડા માર્યા, એમાંય ભ્રષ્ટાચાર કર્યો, રેવલ્યુશન નથી કર્યા, તમામ રોડમાં ભ્રષ્ટાચાર। ભાજપ છે ભ્રષ્ટાચારનું સાબિત કરી દીધો। આજકાલ એના સુપડા સાફ કરી નાખવાના જેતપુરમાંથી 20 કોંગ્રેસની બે છે, તાલુકા પંચાયતની સીટો આવશે, 4 જિલ્લા પંચાયત, એવો અમે દાવો કરીશ।